પ્રણામ, હું છું તમારી સખી સાહેલી દર્શના શાહ। આજે હું તમારી સાથે મિક્સ તળેલા ક્રિસ્પી વટાણા ચણાની રેસીપી શેર કરી છે। તેના માટે તમારે સફેદ વટાણા, સૂકા લીલા વટાણા ને સફેદ ચણા કે છોલે ચણાને એકવાર સરસ રીતે તેને ધોઈ લો ને તેને 6 થી 7 કલાક માટે પલાળવા માટે ઢાંકીને મૂકી દો। 6 થી 7 કલાક પછી તમે જોઈ શકો છો કે વટાણા ચણાને થોડું પ્રેસ કરશો તો બી એ દબાઈ જશે। એવી રીતના આપણે પલાળવાના છે। એક એક દાણો તમે જોઈ શકો છો। હવે ગળણી લઈ પલાળેલા વટાણામાંથી પાણી નિતારી લેવાનું છે અને થોડી વાર માટે તેને એમ જ રહેવા દો, જેથી કરી તેનું પાણી નીતરી જાય। હવે તેને ચમચાથી લઈ પહેલાં ફાસ્ટ ફ્લેમ પર અને પછી મીડિયમ ફ્લેમ પર તળવાના છે। પણ હા, ક્યારેક વટાણામાંથી તેલ બી ઉડે છે અને વટાણા બી ક્યારેક બહાર આવે છે, તો તેના માટે પહેલાં તમે થોડી વાર માટે તેને ઢાંકી દો અને થોડી વાર રહીને પછી તેને લગાતાર હલાવતા રહો। આ રીતે વટાણાને જારો લગાવતા અવાજ આવશે એટલે તમારા ક્રિસ્પી વટાણા તૈયાર છે। પલાળેલા વટાણાને માંથી પાણી નિતારી તેને કપડા પર બી તમે કોરા કરી શકો છો અને પછી તેને તળવા માટે લઈ શકો છો। તમે આ જોઈ શકો છો કે એનો કેટલો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે। આ રીતે આપણે બધા વટાણા તળી લઈશું અને હવે તેમાં આપણે મસાલો કરીશું। તેના માટે મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો, સંચર પાવડર, જીરું પાવડર, રેડ ચીલી પાવડર અને થોડી હિંગ, આ બધા મસાલાને મિક્સ કરીને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તૈયાર છે તમારા ક્રિસ્પી વટાણા ને ચણા। હવે જલ્દીથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।